મહાપર્વનું આજે સહુએ અંતરથી સ્વાગત કરીએ, વેર ઝેરને દૂર કરીને ઈચ્છામી દુકડમ દઈએ. મહાપર્વનું આજે સહુએ અંતરથી સ્વાગત કરીએ, વેર ઝેરને દૂર કરીને ઈચ્છામી દુકડમ દઈએ. વીર પ્રભુનું જીવન જોજો, રાખી છે કેવી સમતા, રાખી છે કેવી સમતા. સંગમ જેવા શત્રુ પર રાખી છે કેવી કરુણા. વારસદારો વીરના થઈને વેર ઝેરમાં ખારમીએ, વેર ઝેરને દૂર કરીને ઈચ્છામી દુકડમ દઈએ. મહાપર્વનું આજે સૌએ અંતરથી સ્વાગત કરીએ, વેર ઝેરને દૂર કરીને ઈચ્છામી દુકડમ દઈએ, વેર ઝેરને દૂર કરીને ઈચ્છામી દુકડમ દઈએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોએ સવસાહુણમ. એસો પંચ નમોકારો સવપાવપણાસણો, મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા, નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મારા ગુરુ ભગવંતને વંદના, મારા માતા પિતાને પ્રણામ, આપ સૌને પ્રણામ. જે પ્રોનન્સિએશન જે કરે ને એમાં પદ અને સંપદાનું પૂર્ણ ધ્યાન રાખવાનું. પદ અને સંપદા. સંપદા એટલે તમારે જ્યાં જ્યાં ગાથાનો નંબર લખ્યો હોય, યુ આર સપોઝ ટુ હોલ્ટ ધેર. ધીઝ આર પંક્ચ્યુએશન માર્ક્સ. આપણે ત્યાં બી પંક્ચ્યુએશન, યુ જસ્ટ કાન્ટ રેટલ ધ હોલ થિંગ. તો પંક્ચ્યુએશન માર્ક્સ નમૂદ થોડુંનું બહુ જુદું છે. તો અનલેસ યુ સ્ટડી ઇટ લાઈક લોગસ યુ કેન ફોલો 4-4 લાઈનની ગાથા, પણ ઇટ્સ નોટ સો એવરીવેર. તો એ કમ્પ્લીશન ઓફ મિનિંગ પણ થતો હોય છે. the completion of meaning and a full stop. એટલે that's where you're supposed to stop. અને એ રીતે બોલાય ને તો સૂત્ર સાંભળવાની બહુ જ મજા આવે, ગમે સાંભળવાનું. અને આમાં ક્વેશ્ચન માર્ક્સ આવે છે. નેક્સ્ટ ટાઈમ યુ કેન પ્રેક્ટિસ ઇટ. જત્તાભે જવણી, જત્તાભે જવણી જંચભે ખામેની ખમાસનો. તો એવા ક્વેશ્ચન માર્ક્સ બોલવાના છે. ખામેની ખમાસનો, તમને ખમાવું, હું ખમાવું છું. તો એવા ક્વેશ્ચન માર્ક્સ કરી અને આ 6 સ્થાન છે. હવે એમાં આપણે પ્રી પ્રતિક્રમણમાં ડુ નોટ યુઝ, તમારી ઘડિયાળ ઘરે જ કાઢીને આવજો. સેલ ફોન્સ, પછી ટોર્ચ નહીં વાપરશો,
પછી હા આ તો ઘણા કરે છે, ઘણા સેન્ટર્સમાં. તમારે ત્યાં આઈ થિંક નહીં થતું. પીપલ યુઝ બાથરૂમ. હા, સંસાર દાવાનો થાય એટલે બધા ઊભા થાય છે. તમારે ત્યાં નથી થતું ને? હા, તો ઇન્ડિયામાં બી થાય, પણ they are not supposed to use the bathroom. કાચા પાણીને તો ન જણાય ને. હા, પણ તો એની છે ને ત્યાં જુદી સગવડ કરી હોય. જેમ ઔષધમાં કાચું પાણી ન હોય, ઉકાળેલું પાણી રાખી મૂકી, ચૂનો નાખી. ચૂનો નાખવાથી ઉકાળેલું પાણી રાતના રખાય. એ ચૂનાવાળું પાણી હોય ને, વાડકા હોય, તો એ બાથરૂમમાં કાચું પાણી તો ન જણાય. એટલે આવી સગવડ જો તમને કરવી હોય તો ફોર ધોઝ ઓલ્ડ લેડીઝ, ઇફ યુ વોન્ટ ટુ, ઇટ્સ અપ ટુ યુ. પણ આ સીધા બાથરૂમમાં કેવી રીતે જાય? I know it's all very પાણી નાખે છે ને તો બહુ કમ્પ્લીટ થાય છે. તો બેન આ દેશમાં શું પ્રશ્ન, આ પ્રશ્ન છે તો શું કરવું જોઈએ? એટલે બાથરૂમ જવું જ છે એમ? ના, કોઈ જવું પડે તો કોઈને જવું પડે કે કોઈને તો તમારું સ્થાન પોતાનું થાય ત્યારે ના થાય? ક્યારે થાય? અત્યારે જ્યાં સુધી ન થાય ત્યારે સગવડ કરી ના શકાય? ત્યારે હા? અમારે જે ટોયલેટ છે ને એ તો સતત પાણી છે ને હા. એટલે એ ટોયલેટ ન હોવું જોઈએ. it should be like a stall. પણ ત્યાં ડ્રાય નો, ત્યાં અંદર વાડકો હોય ને ઉકાળેલું પાણી મૂક્યું હોય તો ક્યાં વાંધો આવે? હા પણ પાછું તમારું urine તો એટલું flush જ થાય ને. હા, પણ એટલે હું તમારું પોતાનું સ્થાન હોય ત્યારે અલગ વસ્તુ છે ને. પણ ત્યાં સુધી આ પ્રોબ્લેમ પછી વિચાર કરશું. એમને કહ્યું એમ પાણી નહીં પીવું, ચોગિયારો ઉપવાસ કરો. બસ. પાણી વહેલું છોડી દો. પછી જો કોઈ મને હમણાં પૂછતું હતું કે આ ચરવડાનું શું કામ છે, તો ખરેખર તો પ્રતિક્રમણ આસન વગર થઈ શકે, કટાસના વગર થઈ શકે, પણ ચરવડા અને મુપત્તિ વગર ના થાય. અને એમને પૂછ્યું મને કે આ ચરવડાનું કોઈને બેઠા બેઠા જ કરવું છે માનો, તો પછી એને ચરવડાનું શું કામ છે? પણ હું તો બેઠા બેઠા કરવાનું જ નથી. એટલે પાછું કોઈ કે મને એવું પૂછ્યું કે શું આખું પ્રતિક્રમણ ઉભા ઉભા કરી લેવાનું છે? એટલે નો, there are certain places and times when you are supposed to stand. બાકી બેસવાનું હોય, દરેક વખતે જુદી જુદી મુદ્રાઓ છે. એટલે આવું રોંગ નોશન પણ આપણે ના હોય કે આખું ઊભા ઊભા બોલવાનું છે. નો, થોડું બેઠા, થોડું ઊભા, થોડું જુદા જુદા આસન. પણ બેઠા એટલે પલાંટી વાળીને તો બેસવાનું આવતું જ નથી એકે વખત, એકે વાર નહીં. વજ્રાસનમાંથી શરૂઆત કરવાની. વજ્રાસનથી શરૂઆત કરો. વજ્રાસન તો બધાને ખબર છે ને, પુટ યોર 2 feet down. અને એમાં બી વજ્રાસન આર ઓફ 2 types. બે કેવા પગ સાવ ફ્લેટ કરો અને બીજા કેવા હોય ઓન યોર ટોઝ. તો પ્રેફરેબલી ઓન યોર ટોઝ, કે જેથી કરીને what are you touching on the floor? Just the knees and the toes. તમે ફ્લેટન કરી નાખો તો યુ આર ટચિંગ અ લોટ ઓફ એરિયા ડાઉન. તો પછી આસનની કદાચ આવશ્યકતા હોય, પણ ઇફ યુ આર જસ્ટ ટચિંગ ટોઝ એન્ડ નીઝ, યુ ડોન્ટ નીડ એન આસન એટ ઓલ, કારણ કે એમાં તો કંઈ જરૂર જ નથી. નીઝ એન્ડ ટોઝ, ખમાસણામાં કંઈ જરૂર નથી. અને પછી દરેક મુદ્રા ચેન્જ કરવા યુ નીડ ધીસ. જેટલી વાર એમાં 17 જગ્યાએ પૂંજવાનું હોય છે. ડઝ એનીબડી નો ધેટ? એક ખમાસણામાં અથવા એક વાંદણામાં 17 સ્થાને પૂંજવાનું હોય છે. I would like to demonstrate it. એક ખમાસણામાં 17 સંડાસા. સંડાસા એટલે સાંધા. એનું નામ છે 17 સંડાસા. એટલે એનું નામ છે સાંધામાં પૂંજવાનું. કેટલી જૈન શાસનની કહીએ ને દીર્ઘ ચિંતવણી છે કે આ લોકો હાથ આમ કરશે ને તો અહીં બગલમાં કદાચ કંઈ જીવ મરી જશે, તો આમ પગ વાળશે તો પગના સાંધામાં કંઈક આવી જશે. તો એવી રીતે કોઈને તમને આવડતું હોય તો પ્લીઝ ડુ શ્યોર. આ અમારા નાના બાળકો પાઠશાળામાં આવે ને એને શીખવાડે છે. And they pick up like this, you know. It's Sandasa. You show them and they will do it. So ઈચ્છામી ખમાસનું કરવું છે, that I'll demonstrate. The same thing rule applies to વાંદણા. એ વાંદણાવાળું પોસ્ચર નહીં, પણ હું આ કરીશ. પાછળ જ્યાં નીઝ છે નું જોઈન્ટ ફોલ્ડ થવાના છે. The reason being કે તમે હવે વાળશો અને કદાચ કંઈ જીવ હોય
તો મરી જશે. એટલે તમારે સ્વિચ કરવાનું છે. 1 2 3 ટાઈમ. એક લેફ્ટ લેગ સ્ટાર્ટિંગ વિથ યોર this is left center and right. This is how you go. પછી again left center and right. Keep count. 6 પછી અહીંયા 3. હા તમારે હવે the reason being તમારે હવે આ નીચે મૂકવાનું છે એટલે તમારે આ મેક શ્યોર કે ભાઈ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ ને વચ્ચે ઓર બધા છે ને એક સાથે જ કરી કાઢતા છે. 3 મેક શ્યોર that it is free of જીવાત. હવે આ મૂક્યું. હવે તમારે ખવાશનું આપવાનું છે. તો શું કરવાનું છે? આ મુપત્તિ હાથમાં રાઈટ હેન્ડમાં પહેલા લેવાની. લેફ્ટ ધીસ ઇઝ રાઈટ ફોરહેડ. આમ જવાનું હાફ ધ વે. પછી અહીંયાથી આમથી આમ અને પછી ચેન્જ હેન્ડ્સ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. હવે તમને આપણે ખબર છે નાના હતા ત્યારથી બધા મુપત્તિ એટલે આમ ગોળ ગોળ ફેરવવાનું, રાઈટ? આમ 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 કરવાનું. That is a short version of what I just did. આ જે કર્યું ને આમ અને આમ એનું શોર્ટ વર્ઝન ઇઝ વોટ ધીસ. આમ ગોળ ગોળ ફેરવે આમ 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 મુપત્તિ જે કરે એટલે વોટ ઇઝ ઇટ શોર્ટ ફોર્મ? ફરીથી ખબર પડી? આર યુ ગિવિંગ કાઉન્ટ? કેટલા થયા આપણા? 9 અને ધીસ ઇઝ 10 and this is 11. પછી 12 13 14 ત્રણ વખત મુપત્તિથી આમ કરવાનું. 14 પછી યુ પુટ યોર હેડ ડાઉન ઓલ ધ વે, હાથ જોડેલા હોય. 14 થઈ ગયા. હવે 3 રહ્યા. અગેન યુ ગો ટુ ગેટ અપ. તો યુ વોન્ટ ટુ મેક શ્યોર કે તમારું જ્યાં પાછો પગ મૂકો છો ત્યાં જીવાત નથી. સો 3 ટાઈમ્સ. થઈ ગયું સપ્તર? હા nah, see, let's at least first learn and know. Even I may not be doing everything what I know, but at least first start with knowing. Right? કેમ આપણે નીચે મૂક્યા ને? નીચે મૂક્યા એટલે અહીંયા અડશે તો અહીંયા જીવાત હશે, તો નીચે જીવાત હશે. તો you want to make sure. અચ્છા, હવે I'll tell you what you can do. આવું તો બધા ઊભા થઈને કદાચ નહીં કરે. તો તમારે હાથનું બેઠા બેઠા જે ખમાસનું આપતા હોય તો ખમાસનું આપતી વખતે આ તો કરાય ને, હેન્ડનું તો કરાય ને. સો 1 2 અને સમજો વાંદણા આવે તો 1 2 3 મુપત્તિ મૂકતા પહેલા. વાય આના પર કેમ છે 3? તો યુ વોન્ટ ટુ મેક શ્યોર કે મુપત્તિ મૂકતા પણ કોઈ જીવ આવી નથી જતો. કેટલું બધું વિચારે છે. સો વોટ યુ કેન ડુ ઇઝ બેઠા બેઠા આટલું તો થઈ શકે. શ્રેયાંશ પ્રભસુરી છે તો એ આ બધા 17 સંડા આઈ મીન આચાર્યસ ડોન્ટ રિયલી ડુ મચ આવું ક્રિયા. નાના સાધુઓ હોય હમણાં દીક્ષા લીધી હોય તો શું હોય થોડો ઉત્સાહ હોય જ અને દે આર કરતા હોય. પણ આટલા વર્ષોના પર્યાય પછી પણ આ ક્રિયામાં ચુસ્ત રહેવું તો આ શ્રેયાંશ પ્રભસુરી બનશે. મેં એમનું તમને 2 ઘડી પહેલાના ચોવિયાર માટે પણ નામ આપ્યું હતું. 2 ઘડી પહેલાના શ્રેયાંશ પ્રભસુરી. તો એ 2 ઘડીના ચોખ્ખા ચોવિયાર પાળે છે. એવી રીતે આ ક્રિયા પણ એમનું ખમાસનું જુઓ ને આમ 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 ફટાફટ ફટાફટ બહુ સરસ કરે છે. તો ધીસ ઇઝ ધેટ. પછી કાઉસગના વિશે થોડું. કાયોત્સર્ગ ઓર કાઉસગ. કાઉસગ ઇઝ અ પ્રાકૃત વર્ડ અને આપણું કાયોત્સર્ગ ઇઝ અ સંસ્કૃત વર્ડ. હવે કાયોત્સર્ગ વખતે તમે હોઠ ફફડાવી ના શકો, બોલી પણ ના શકાય, જીભ ક્યાં હોય સસ્પેન્ડેડ હોય અને તમારા લિપ્સ ટુગેધર હોય. અને મને હમણાં જ મયુરીબેન ને કિશોરભાઈ કીધું કે એમના ઘરે કોઈ આવ્યા હતા રોનહુઝને, તો એમને પણ કહ્યું કે રિલેક્સેશન ઇઝ ધેટ ફોર રિલેક્સેશન આ ટંગ શુડ બી સસ્પેન્ડેડ. એટલે એ યોગા શીખવાડતા હતા. યોગિક દ્રષ્ટિથી હી વોઝ સેઇંગ કે ટંગ શુડ બી સસ્પેન્ડેડ. તો આપણને ખબર હતી કે ભાઈ કાઉસગમાં આવું કરવાનું, તો રીઝન નથી ખબર. વી જસ્ટ ગોટ ટુ નો કે ભાઈ ધીસ ઇઝ ફોર રિલેક્સેશન સો દેટ યુ કેન કાઉન્ટ યોર તમારો જે જાપ છે એ સારી રીતે થઈ શકે. હવે કાયોત્સર્ગમાં 3 જાતના આવે છે. એકમાં સંપૂર્ણ શાંતિ પહેલાનો કેવો હોય સંપૂર્ણ, પછી બાકીના બધા ચંદેસુ નિમ્ન લહેરા સુધી હોય છે.
અને સવારનો રાઈ પ્રતિક્રમણમાં સાગરવર ગંભીરા સુધી હોય છે. તો એમાં એમ કે છે આરાધના નિમિત્તે જ્યારે કરો કોઈ પણ આપણે જે પ્રતિક્રમણમાં કૌશકો આવે છે ને, કોઈ દર્શનની આરાધના છે, કોઈ જ્ઞાનનો કૌશક છે, કોઈ ચારિત્રનો છે, એવી રીતે જુદા જુદા કૌશક આવે ત્યારે લોગસ સાગરવર ગંભીરા સુધી જ હોય. તમે જ્ઞાન પાંચમની આરાધના કરો તો જ્ઞાનના નિમિત્તે જો કૌશક કરો તો એ શું આવશે? ચંદેસુ નિમ્મલયરા સુધી જ આવશે. ઈર્યાવયોનો કૌશક છે તો એ બધું ક્યાં સુધી આવશે? ચંદેસુ નિમ્મલયરા. એનું કારણ હું કહું. હા, શું કહો છો? હોળીમાં અમારે પૂછ્યું હતું, ખાસ તમારું છે કે આપણે જ્યારે નવપંચમી હોળી કરીએ ત્યારે કઈ રીતે કરવાનું? અને એમાં પણ આ જ રીતે ચંદેસુ નિમ્મલ આરાધના નિમિત્તે છે ને. હવે એ આરાધના નિમિત્તે કેમ ચંદેસુ નિમ્મલયરા પર સ્ટોપ થઈ જવાનું છે? તો એમાં તમે પદ ગણો, કેટલા થયા? 25 પદ પૂરા થાય. 6 ગાથા અને 1 લાઈન એટલે 25 શ્વાસોશ્વાસ થશે. તો 25 આપણે જે શ્વાસ લઈએ છીએ ને ઇઝ ઇક્વલ ટુ 1 પદ, એવું છે. 1 પદ એટલે 1 શ્વાસોશ્વાસ. તો પહેલાના જમાનામાં રિયલી અર્લી જ્યારે મહાવીર સ્વામીનો વખત હશે કદાચ, ત્યારે શ્વાસોશ્વાસ પ્રમાણ કૌશક કીધેલું કે આટલા શ્વાસો 4 લોગસ એટલે 100 થાય ને, એવી રીતે એટલા લોગસનો કૌશક કરવાનો છે. પણ લોગસ તો હવે પછીથી ઇન્ટ્રોડ્યુસ થયું. પહેલા તો શ્વાસોશ્વાસ પ્રમાણ જ બોલતા કે 25 શ્વાસોશ્વાસનો કૌશક કરવાનો. ફોલો નહીં? ખબર પડી? હા ને. તો એ 25 નો કરવાનો કે જે કાઉન્ટ આપણને કરવાનું હોય એમાં ફિટ કરી દીધું કે ભાઈ હવે 25 કેવી રીતે ગણશે લોકો? કે આમાં થોડું ગણી શકાય છે, ગણવાનું પણ નથી. તો એ ગણશે કેવી રીતે? એના માટે એક પેરેલલ વસ્તુ આપી દીધી. તમે આટલું ગણી લો એટલે તમારા 25 શ્વાસોશ્વાસ થઈ ગયા. એ વખતે ભલે આપણા ખાલી 10 જ થયા હોય, ઓર મે બી કોઈના વધારે ફાસ્ટ ચાલતા હોય તો 30 થયા હોય. ઇરરિસ્પેક્ટિવ ઓફ તમારા શ્વાસ, તમારો જાપ પૂરો થાય એટલે પતી ગયો. અને સાગરવર ગંભીરા એમાં સવારના રાય પ્રતિક્રમણમાં છે તો એ તો વિશેષ કારણ જ છે કે તમારા સ્વપ્ન આવ્યું છે, કુસ્વપ્ન અને દુસ્વપ્ન, ખરાબ સ્વપ્ન આવ્યું હોય એના માટે શુદ્ધિકરણ માટે છે. અને જ્યારે શાંતિ માટે, વિશ્વ શાંતિ હોય ત્યારે સંપૂર્ણ, ત્યારે શ્વાસોશ્વાસની ગણતરી નથી, શાંતિની ગણતરી છે. એટલે શું કહેવાય, લોગસ એની પાછળની ગણતરી છે. એટલે શાંતિ માટેનો જુદો, બાકીના બધા આરાધના માટે છે. અને હવે 40 લોગસનો કૌશક આવશે પ્લસ 1 નવકાર. તો એની ગણતરી કેવી રીતે કરશો? ખાસ તો આપણે આજે આ જ વાત કરવી હતી કે એની કાઉન્ટિંગ કેવી રીતે કરશો? આમ આંગળીના વેડા નથી ફેરવવાના. તો તમે બધા લોગસ ગણવાના છો કે નવકાર ગણવાના? એવરીબડી? ઓ ગુડ. તો 13 અંક થયા. કોઈ પણ એક ભગવાનની કલ્પના કરવાની. તમને પાલિતાણાના દાદા ગમે, શંખેશ્વરના દાદા ગમે, તમને જે ભગવાન ગમતા હોય એક ભગવાનનો આઈડલ મનમાં રાખવાનો. અને પછી 13 અંક છે ને, આમ છૂટા છૂટા કરો તો 13 અંક થશે. 9 અંગના 13. તો એ 13 ની ઉપર 3 લોગસ ગણવાના. ઇઝી, વિધાઉટ કાઉન્ટિંગ. યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ. આ અંક થઈ ગયું, આ અંક થયું, હવે આ અંક થયું. 3 ઇઝ નોટ ડિફિકલ્ટ. અને એવું કરવું હોય તો 3 જણે પુષ્પ ચડાવ્યા, વોટ એવર યુ વોન્ટ ટુ ઇમેજિન. તો 13 એટલે 39 થઈ ગયા. રહ્યો એક લોગસ, તો એ જાણે ભગવાનના હથેળી ઉપર એક પુષ્પ મૂકી દીધું એટલે 40 થઈ ગયા. અને પછી એક નવકાર. હવે એમાં કાઉન્ટિંગ જો ગણો તો ચંદેસુ નિમ્મલયરા સુધી છે 25 × 40 કેટલું થયું? 1000. અને ઉપર નવકાર ગણો એટલે કેટલા શ્વાસોશ્વાસ થાય? 8. કારણ કે સંપદા કેટલી છે? 8. 8 સંપદા છે ને, માટે 1008 નો કૌશક આપણો આજે થવાનો છે. દેટ ઇઝ વાય આ 40 લોગસનો કૌશક કર્યો છે. બેઠો કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય તો ફીલ ફ્રી ટુ આસ્ક.